આજે આપણે જરા શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 11 યુનિટ 5 જેનું નામ છે માનવ દેહધર્મ વિજ્ઞાન એટલે કે હ્યુમન ફિઝિયોલોજી। આ યુનિટની અંદર આપણે આપણા શરીરમાં જોવા મળતી સામાન્ય જે પ્રક્રિયાઓ છે એના વિશેનો અભ્યાસ કરશું, જેમ કે પાચન, શ્વસન, પરિવહન તંત્ર, ત્યારબાદ ઉત્સર્જન તંત્ર, આપણું કંકાલ તંત્ર, ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર। તો આ આખા યુનિટની અંદર જેટલા પણ ચેપ્ટર્સ છે એને મોટા ભાગે આપણે 3 ભાગોમાં વહેંચવાના છે। દરેક ચેપ્ટર એ પોતાની સાથે 3 બાબતોની ચર્ચા કરશે। સૌપ્રથમ પહેલા ભાગમાં આપણે જોશું કે જે તે તંત્ર બનેલું શેનું છે, એટલે કે કેવા કેવા અંગો વડે રચાતું હોય છે। આપણું જે આ તંત્ર હોય છે એની રચનામાં કેવા કેવા અંગો ભાગ લે છે। બીજા જે ભાગ છે, બીજો ભાગ, એની અંદર આપણે જોશું કે આ અંગો ભેગા મળીને કાર્ય કેવી રીતે કરે છે, એટલે કે દાખલા તરીકે પાચન તંત્ર છે તો પાચન તંત્ર કેવી રીતે કામ કરે છે એને આપણે બીજા વિભાગમાં જોશું। અને છેલ્લા વિભાગની અંદર આપણે જોશું કે જો આ તંત્રમાં કોઈ પણ અનિયમિતતા એટલે કે ગડબડ ઊભી થાય તો શું થાય। આપણે ઘણા બધા જે સામાન્ય રીતે જોવા મળતા જે રોગો છે એ દરેક તંત્રને લગતા કેટલાક રોગો એ આપણે અહીંયા સમજવાના થશે। તો એની અંદર આપણે શરૂઆત કરીએ છીએ। સૌપ્રથમ આપણે જે ખૂબ જ બેઝિક જે આપણી ફિઝિયોલોજી છે, આપણી જે દેહધર્મી પ્રક્રિયા છે એ છે પાચન અને અભિશોષણ। સામાન્ય ભાષામાં આપણે એને માનવ પાચન તંત્ર તરીકે ઓળખવાના છીએ। તો આ ચેપ્ટરની અંદર આપણે એ બધી બાબતોની ચર્ચા કરશું। તો સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ કે આપણું જે પાચન તંત્ર છે સૌથી મેઇન કોની સાથે કામ કરે છે, તો એ છે આપણો ખોરાક। આપણે રોજે રોજ જે ખોરાક લેતા હોઈએ છીએ એની સાથે આપણું પાચન તંત્ર ડીલિંગ કરે છે, એની સાથે કામ કરે છે। તો પ્રશ્ન સૌથી પહેલો એ છે કે આ ખોરાક આપણે શેના માટે લઈએ છીએ। આપણે ખ્યાલ છે કે જો આપણે થોડોક સમય ખોરાક ન લઈએ તો આપણને ભૂખ લાગે છે, અણશક્તિ એટલે કે નબળાઈ જેવું થવા મળે છે। તો એવું કેમ થતું હોય છે? તો એની પાછળનું જે મેઇન બાબત આપણે જોવાની છે એ આ છે કે આપણે જે ખોરાક રોજે રોજ લેતા હોઈએ છીએ એની આપણા શરીરની અંદર શું ભૂમિકા છે। તો આપણે જે ખોરાક લઈએ છીએ એ આપણા શરીરને ખાસ કરીને અહીંયા આપણે લખીએ કે જુદા જુદા કાર્બનિક પદાર્થો અને શક્તિ પૂરી પાડે છે। ખોરાક જે છે એનું જે મેઇન કાર્ય છે આપણા શરીર માટે એ છે કે આપણને કાર્બનિક પદાર્થો પૂરા પાડે છે અને શક્તિ પૂરી પાડે છે। તો આ કાર્બનિક પદાર્થો અને આ શક્તિ એની શું જરૂરિયાત છે આપણા શરીર માટે, એ શું કામ કરે છે? તો એના માટે જરૂરી છે કે આ બંને પદાર્થો કે જેના દ્વારા આપણા શરીરની અંદર વૃદ્ધિ થાય છે, વૃદ્ધિ અને પેશીનું સમારકામ એટલે આપણે એને સામાન્ય ભાષામાં કહીએ કે રિપેરિંગ થતું હોય છે। ઓકે, તો આ બે શું છે? આ બે જ એક બાબતો છે કે જે આપણા ખોરાક ઉપર સૌથી વધુ આધારિત છે। આપણે નાનેથી મોટા થઈએ છીએ એને આપણે કહીએ છીએ આપણી વૃદ્ધિ। તો આ વૃદ્ધિ થવા માટે આપણે ખોરાક લઈએ છીએ। ખોરાકમાંથી જે ઘટકો બને છે એની મદદથી આપણું શરીર બને છે। ઓકે, એક વખત શરીરના પેશીઓના ભાગો બધા બની જાય એટલે એવું નથી કે એમને કાયમ રહે, એની અંદર સતત ઘસારો લાગતો હોય છે। દાખલા તરીકે આપણે અહીંથી ઘસીએ છીએ, માનો કે હાથ મારો અહીંયા ઘસાશે તો એક વખત ઘસારામાંથી ઘણા બધા કોષો નાશ પામે છે, પણ આપણને એની અસર નથી થતી, કારણ કે તમે જે ખોરાક લીધો છે એ જ ખોરાકનો ઉપયોગ કરીને તમારા શરીરમાં રોજે રોજ નવા કોષો, નવી પેશીઓ બનતી હોય છે। એટલે આપણા શરીરની અંદર જે વૃદ્ધિ થાય છે અને જે પેશીઓનું સમારકામ થાય છે એના માટે આ કાર્બનિક પદાર્થો અને શક્તિની જરૂર પડતી હોય છે। તો હવે આપણે એ જોશું કે ખોરાક જે હોય છે એ કેવી રીતે આ બધું કામ કરે છે। તો એના માટે આપણે સમજીએ આપણા ખોરાકના જે ઘટકો છે। આપણો જે ખોરાક હોય છે એના કેટલાક ઘટકો, એના વિશે ચર્ચા આપણે સૌપ્રથમ કરીએ। તો આપણે જે ખોરાક લેતા હોય છે એની અંદર મુખ્યત્વે જે ઘટકો જોવા મળે છે એ બધા આ રીતે છે। એમાં જોવા મળે છે પાણી, એમાં જોવા મળે છે વિટામિન્સ, એમાં જોવા મળે છે ખનિજ ક્ષારો, આવા ઘટકો આવેલા છે। એ ઉપરાંત જે
બીજા ઘટકો આપણને જોવા મળે છે. આપણા ખોરાકની જ આપણે વાત કરી રહ્યા છે, તો બીજા જે ઘટકો છે એ ખૂબ અગત્યના એવા પદાર્થો એ છે કાર્બોદિત પદાર્થો. આપણે જાણીએ છીએ કાર્બોહાઈડ્રેટ્સ જેને કહેવામાં આવે છે, કાર્બોદિત પદાર્થો છે. એ ઉપરાંત આપણને આપણા ખોરાકની અંદર જોવા મળે છે લિપિડ્સ. આપણા ખોરાકમાં હાજર હોય છે પ્રોટીન અને આપણા ખોરાકમાં હાજર હોય છે ન્યુક્લિક એસિડ. તો આ ન્યુક્લિક એસિડ એટલે શું? તો જેને આપણે ડીએનએ અને આરએનએ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે ખાલી આપણી સમજણ માટે લખીએ ડીએનએ અથવા આરએનએ. હવે આપણને એવો પ્રશ્ન થાય કે સાહેબ અમે ક્યારે ડીએનએ ખાધું નથી. ઓકે, તો ડીએનએ આપણે ખાઈએ છીએ. દાખલા તરીકે આપણે જાણશે કે ડીએનએ ક્યાં હોય? તો ડીએનએ હોય છે આપણા કોષોના કોષ કેન્દ્રમાં. આઠમા ચેપ્ટરની અંદર તમે ભણ્યા છો કે કોષોમાં કોષ કેન્દ્ર છે અને કોષ કેન્દ્રની અંદર ડીએનએ આવેલું છે. તો આપણે જ્યારે ભાજી કે બીજી કોઈ પણ વનસ્પતિ કે કોઈ ફ્રૂટ ખાઈએ છીએ ત્યારે દરેક ભાગ, આ વનસ્પતિનો દરેક ભાગ કોષોમાં બનેલો છે. સ્લીડર અને સ્મોનના કોષ ભાગ વિશે પણ તમે જાણો છો કે વનસ્પતિ એ કોષો અને એની પેશીઓની બનેલી છે. તો દરેક કોષ એ આ પેશીઓ બનાવે છે. પેશીઓ જ આપણે ખાતા હોઈએ છીએ. વનસ્પતિની ભાજી કે એનું ફ્રૂટ્સ કે બીજું કોઈ પણ ભાગ આપણે ખાઈએ ત્યારે એના કોષો ખાઈએ છીએ. અને જે કોષો હોય છે એમાં કોષ કેન્દ્ર હોવાનું છે. કોષ કેન્દ્રમાં ડીએનએ છે. એટલે આ બધા જ પદાર્થો આપણે ખાઈએ છીએ. હવે વાત આપણે જે સમજવાની છે શું છે? આપણા ખોરાકની અંદર આ ઘટકો બધા આવેલા છે, પરંતુ આ બધા ઘટકોમાંથી ઉપર જે આપણે ત્રણ નામ લખેલા છે એ ત્રણ ઘટકો એવા છે, આ ત્રણ, કે જે પહેલેથી જ સરળ સ્વરૂપમાં છે. પહેલેથી સરળ સ્વરૂપમાં છે એટલે શું? તો અહીંયા આપણે સરળ સ્વરૂપ કોને કહેશું? તો સરળ સ્વરૂપ માટે આપણે જે શબ્દ વાપરીએ છીએ આ છે એવો પદાર્થ કે જે સરળતાથી આપણા રુધિરમાં દાખલ થઈ શકે તેમજ બહાર નીકળી શકે. કારણ કે આપણે જોશું કે તમે જે ખાઓ છો એ બધું જ અંદર જઈને લોહીમાં ભળે છે. લોહી ફરતું શરીરમાં જાય છે અને દરેક જગ્યાએ બધી વસ્તુઓ પૂરી પાડે છે. તો એનો અર્થ એ કે જે ખોરાક તમે પાચન તંત્રમાં દાખલ કરો છો એને લોહીમાં જવું પડે છે તો જ આખા શરીર પાસે પહોંચે. તો સ્વાભાવિક છે કે એ ઘટકોને પાચન તંત્રમાંથી રુધિરમાં ભળવું પડે. પણ આપણે અહીંયા વાત કરવાની છે કે આ પાણી, વિટામિન અને ખનિજ ક્ષાર આટલા તત્વો એવા છે કે જે સીધા પાચન તંત્રમાંથી લોહીમાં ભળી જાય છે અને શરીરમાં બધે પહોંચી જશે. એટલે કે આ પદાર્થો પહેલેથી જ સરળ સ્વરૂપમાં છે અને આ એવા ઘટકો છે કે જેનું સીધું જ અભિશોષણ થાય. અહીંયા આપણા ચેપ્ટરના નામમાં છે અભિશોષણ. તો અહીંયા એ વાત છે અભિશોષણ એટલે શું? કે પાચન માર્ગમાં જે પદાર્થો દાખલ થયા છે એ પદાર્થો જ્યારે લોહીમાં ભળે ત્યારે એનું નામ છે અભિશોષણ. એના વિશે આપણે છેલ્લે ડિસ્કશન કરવાનું છે. પણ અત્યારે આપણે જોઈએ કે તમે જે પાણી પીવો છો, ખોરાકની સાથે જે વિટામિન ખાઓ છો, જે ખનિજ તત્વો ખાઓ છો, એ બધા જ મૂળ સ્વરૂપે જેમ ખાધા છે એવા ને એવા સીધા લોહીમાં ભળી જશે આંતરડામાંથી. એટલે કે આ પદાર્થો સીધા અભિશોષણને યોગ્ય છે. પરંતુ અહીંયા જે પદાર્થો નીચે લખેલા છે કાર્બોદિત પદાર્થો, લિપિડ્સ, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ, આ દરેક પદાર્થની પોતાની ભૂમિકા છે, ખાસ યાદ રાખો. દાખલા તરીકે કાર્બોદિત છે તો કાર્બોદિત એ આપણા શરીરને તાત્કાલિક એનર્જી પૂરી પાડે છે. તમે જેવા જમો છો એ જમતી વખતે તમારા ખોરાકમાં જેટલો કાર્બોદિત પદાર્થ હશે એ તમને તાત્કાલિક ઉર્જા પૂરી પાડે છે. ફોર એક્ઝામ્પલ, તમને ખૂબ ભૂખ લાગી એનો અર્થ એમ થયો કે તમારા શરીરમાં ઉર્જા ખૂબ ખૂટી ગઈ છે. તો એવા સમયે જેવું તમે શરૂ કરો, રોટલી ખાવાનું શરૂ કરો એટલે ધીરે તમારી ભૂખ મળતી. કારણ તો કે તમે જે રોટલી ખાધી એમાં એ ઘઉંની બનેલી છે, સ્ટાર્ચ ધરાવે છે. સ્ટાર્ચ એટલે કાર્બોદિત. અને એ જેવો તમારા પાચન તંત્રમાં જાય એટલે એની પ્રક્રિયા તાત્કાલિક શરૂ થઈ જાય, એનર્જી મળવાનું શરૂ થઈ જશે. તો કાર્બોદિતો જે છે એ આપણા શરીરમાં બીજી કેટલીક ભૂમિકાઓ ભજવે છે, પરંતુ મેઇન એનું કાર્ય છે તાત્કાલિક એનર્જી પૂરી પાડે છે. લિપિડ્સ જે હોય છે એ આપણા શરીરની અંદર બંધારણની ભૂમિકા ભજવે છે. ઉપરાંત એનો મેઇન કાર્ય છે સંગ્રહિત ઉર્જા સ્ત્રોત.
આપણા શરીરની અંદર એનર્જી તરીકે સ્ટોર થાય છે, લિપિડ ચરબી જમા થઈ જાય છે. પ્રોટીન એ તમારા શરીરનું બંધારણ બનાવે છે અને ન્યુક્લિક એસિડ આપણે જાણીએ છીએ કે આપણા જનીનિક વારસા માટે જવાબદાર છે. કોષો બધા એક સરખા બને એના માટે ડીએનએ અને આરએનએ ભાગ ભજવતો. ટૂંકમાં આ બધા જ પદાર્થો એવા છે કે જે કોઈ નિશ્ચિત ભૂમિકા આપણા શરીરની અંદર ભજવે છે. હવે આપણે જોવાનું છે કે આ પદાર્થો જે અહીંયા લખ્યા છે આપણે એ એવા પદાર્થો છે કે જે જટિલ સ્વરૂપ ધરાવે છે. જટિલ સ્વરૂપ ધરાવે છે. આ મોટા મોટા અણુઓ છે. કાર્બોદિત, લિપિડ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ મહાઅણુઓ તરીકે ઓળખાય છે. તો આ એવા પદાર્થો છે કે જેનું અભિશોષણ શક્ય નથી. તમારા આંતરડાની અંદર તમે જે કાર્બોદિત ખાધો છે એ એમનામ જો રહેશે તો એ વર્ષોના વર્ષો સુધી એમના પડ્યો રહેશે. એ લોહીમાં ભળતો નથી અને જ્યાં સુધી પદાર્થ લોહીમાં નહીં ભળે ત્યાં સુધી એનો આપણે કોઈ ઉપયોગ કરી શકતા નથી. તો આ જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન એ છે આપણું પાચન. કે તમે જે ખોરાક ખાધો છે એ ખોરાકની અંદર જે એવા ઘટકો છે કે જે જટિલ સ્વરૂપમાં છે અને જેનું અભિશોષણ શક્ય નથી એવા પદાર્થો ઉપર આ પાચનની પ્રક્રિયા થાય અને પછી જ એ બધાનું અભિશોષણ થાય છે. તો આવા સંજોગોમાં જો આપણે પાચન કોને કહેવાય એ સમજવું હોય તેની વ્યાખ્યા આપણે કંઈક આ રીતે આપી શકીએ છીએ. અહીંયા આપણે લખીએ છીએ પાચન કોને કહેશું? તો પાચન એટલે શું? તો એના માટે આપણે એ ટૂંકમાં અને સામાન્ય એની વ્યાખ્યા લખીએ છીએ આપણે કે ખોરાકમાં લીધેલા જટિલ અને અભિશોષણ ન થાય તેવા ઘટકોનું અહીંયા આપણે ખોરાકની વાત કરીશું. ખોરાકમાં લીધેલા કેવા છે? જટિલ અને અભિશોષણ ન થાય તો અહીંયા આપણે બે શબ્દો લખ્યા છે, જટિલ છે અને અભિશોષણ શક્ય નથી. તો આ ખોરાકમાં લીધેલા જટિલ અને અભિશોષણ ન થાય તેવા ઘટકોનું હવે ખાસ કરજો મેઇન શબ્દ હવે આવે છે એ છે જળ વિભાજન. આ શબ્દ આપણે આગળ પર ખૂબ સમજવાનો આવશે. જળ વિભાજનનું નામ આપણને બતાવે છે કે એવી પ્રક્રિયા છે કે જેમાં પાણી ઉમેરીને વિભાજન કરવામાં આવે છે. ઉત્સેચકો વડે થતી પ્રક્રિયા છે. તો આ જળ વિભાજનની પ્રક્રિયા દ્વારા આ બધું થતું હોય છે. તો ખોરાકમાં લીધેલા જટિલ અને અભિશોષણ ન થાય તેવા ઘટકોનું જળ વિભાજન દ્વારા હવે આ જે તકલીફ છે એનું સોલ્યુશન અહીં આવે છે કે જળ વિભાજન દ્વારા સરળ અને અભિશોષણ થઈ શકે તેવા હવે આ પ્રોબ્લેમ અહીંયા સોલ્વ થયો. આખો પ્રોબ્લેમ આપણે સમજવાનો છે કેવી રીતે બધું થાય છે. અહીંયા આપણે માત્ર એની વ્યાખ્યા લઈએ છીએ. ખોરાકમાં લીધેલા જટિલ અને અભિશોષણ ન થઈ શકે તેવા ઘટકોનું જળ વિભાજન દ્વારા સરળ, જટિલ હતા એમાંથી સરળ થઈ જાય છે અને અભિશોષણ ન થાય એવા હતા એમાંથી થઈ જાય છે હવે અભિશોષણ થઈ શકે તેવા ઘટકોમાં રૂપાંતરણ કરવાની દેહ ધાર્મિક પ્રક્રિયા. આ ઘટના એને આપણે નામ આપીએ છીએ પાચન. સૌ ફરી વખત જોઈ લઈએ આપણે. ખોરાકમાં લીધેલા જટિલ અને અભિશોષણ ન થઈ શકે તેવા ઘટકોનું જળ વિભાજન દ્વારા
સરળ અને અભિશોષણ થઈ શકે તેવા ઘટકોમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા એ પાચનની પ્રક્રિયા છે. તો અહીંયા આપણે આ પ્રક્રિયાને એકદમ ડિટેલમાં સમજવાની થશે. તો આપણે આ પ્રકરણની અંદર મૂળ ટાર્ગેટ આપણો છે માનવ પાચન તંત્ર સમજવાનું છે, પરંતુ એના માટે આપણે થોડી પ્રાથમિક બાબતોની ચર્ચા કરીશું કે જે એ આગળ જતા કામમાં આવે છે. તો આપણે હવે અહીંયા સમજવાનું છે કે આવી પ્રક્રિયા એટલે કે શરીરના જે અંગો આ બધું કાર્ય કરે છે એના માટે આપણે લખીએ, અહીંયા આપણે ચર્ચા કરીએ છીએ પાચન તંત્ર. ઓકે, તો પાચન તંત્ર એટલે શું? સિસ્ટમ, ઓર્ગન સિસ્ટમ, ડાયજેસ્ટિવ સિસ્ટમ એવું નામ આપીએ છીએ. તો શરીર જો દરેક પ્રાણીઓ જે છે એની અંદર અહીંયા આપણે લખીએ કે શરીરના જે અંગો ખોરાકના પાચન અને અન્ય આનુષંગિક ક્રિયાઓ સાથે સંકળાયેલા હોય તેમનો સમૂહ અથવા તંત્ર. તો અહીંયા જે વ્યાખ્યા આપણે લખી છે સમજીએ આપણે કે શરીરના જે અંગો ખોરાકનું પાચન, મેઇન પ્રક્રિયા છે. પણ યાદ રાખો કે પાચન તંત્રમાં માત્ર ખોરાકના પાચનનો સમાવેશ થતો નથી, એને આનુષંગિક એટલે સાથે સંકળાયેલી એની સાથે જોડાયેલું. તો એને દાખલા તરીકે આપણે આપણી વાત કરીએ તો માત્ર ખોરાક લેવો, એને ચાવવો, એનું પાચન કરવું એટલું જ નહીં, એને લોહીમાં ભેળવવું એટલે અભિશોષણ, ન પચેલા ખોરાકનો મળત્યાગ, આ બધી જ ક્રિયાઓ એની અંદર આવી જશે. તો ખોરાકના પાચન અને અન્ય આનુષંગિક ક્રિયાઓ સાથે સંકળાયેલા હોય એવા બધા જ અંગોનો સમૂહ અથવા તો જે તંત્ર એ બને છે પાચન તંત્ર. પણ અહીંયા આપણે જોશું કે જેમ પ્રાણીઓ ખૂબ વિવિધ પ્રકારના છે, તમે જુઓ છો કે અમીબાથી માંડીને ડાયનોસોર કે મનુષ્ય કે માછલી સુધીના બધા પ્રાણીઓ છે. તો અહીંયા વાત એ છે કે દરેક પ્રાણીની જરૂરિયાત તો છે જ, ખોરાક લેવો એ દરેક પ્રાણીની જરૂરિયાત છે, કારણ કે પ્રાણીઓ વિષમપોષી છે, પરાવલંબી છે, એટલે આપણે ખોરાક બહારથી જ લેવાનો છે. પણ દરેક પ્રાણીઓ પોતાની ખોરાકની આ જરૂરિયાત પૂરી કરવા માટે એક સરખું તંત્ર ધરાવતા નથી. શું થાય છે? તો એના માટે આપણે અહીંયા જોઈએ કે આવી જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓમાં જે પાચન તંત્ર હોય છે એને આપણે અહીંયા સમજીએ તો પાચન એ પાચનના મુખ્ય પ્રકારો, એકદમ પ્રાથમિક ચર્ચાઓ આપણે કરી રહ્યા છે. અહીંયા ખાસ બીજી વાત જોઈ લઈએ આપણે કે આપણે જે કંઈ ડિસ્કશન કરીએ છીએ એમાં ઘણું બધું એવું આવશે કે હાલની એનસીઈઆરટી ની બુકમાં નથી, પરંતુ છેલ્લા બધા વર્ષોની અંદર જે કંઈ પ્રશ્નો એનસીઈઆરટી માં નીટમાં પૂછાય છે એમાંથી જે ઘણું બધું ક્યારેક એવું આવે છે જે થોડુંક ડાયવર્ટ કરેલું હોય છે, એ બધી જ બાબતોને વણી લેવા માટે આપણે જ્યાં જરૂર હોય ત્યાં એક્સ્ટ્રા બધી બાબતો આપણે જોશું. તો અહીંયા પાચનના જે મેઇન પ્રકારો છે એમાં આપણે સૌથી પહેલા જે ચર્ચા કરીએ છીએ એ છે કોષીય અથવા કોષાંતરીય પાચન. કોષીય અથવા કોષાંતરીય પાચન કોને કહેશું આપણે? કોષીય પાચન એટલે શું અથવા કોષાંતરીય, એનું બેનું નામ છે સેલ્યુલર ડાયજેશન. તો અહીંયા આપણે જોવાનું છે કે આ એવું પાચન છે કે જે
કોષની અંદર આપણે જાણીએ છીએ કે કોષની અંદર કોષ રસ આવેલો છે, તો કોષની અંદર જે કોષ રસ આવેલો છે એમાં રહેલા ઉત્સેચકો, આ ઉત્સેચકો આપણે ખ્યાલ હોવો જોઈએ કે ખાસ કરીને લાઇસોઝોમ ના ઉત્સેચકો. આઠમા ચેપ્ટરની અંદર તમે જે કોષની જુદી જુદી અંગિકાઓ ભણો છો એ અંગિકાઓની અંદર આ લાઇસોઝોમનું નામ તમે ભણેલા છો કે કોષની અંદર કોષની જે કોષ રસ છે એના જ ઉત્સેચકો, ખાસ કરીને જે લાઇસોઝોમના હોય છે એના વડે જે પાચન થતું હોય એને કહેવામાં આવે છે કોષીય પાચન અથવા કોષાંતરીય પાચન. અહીં આપણે નોંધ કરીએ કે આવું જે પાચન છે એ ખાસ કરીને કોષીય આયોજન ધરાવતા પ્રાણીઓમાં જોવા મળે છે, જેમ કે અમીબા, પેરામીશિયમ અથવા વાદળી, સછિદ્ર સમુદાયનું પ્રાણી વાદળી. તો આપણે જાણીએ છીએ કે અમીબા છે, પેરામીશિયમ છે, એક જ કોષના બનેલા છે, કોષીય આયોજન ધરાવે છે, એમાં કોષ જ હોય છે, પેશીઓ હોતી નથી. તો જે પ્રાણીઓ માત્ર કોષ, વાદળી છે ખાસ યાદ રાખજો, આ બે એવા છે કે જે એક જ કોષના બનેલા છે એટલે કે એક કોષી છે. વાદળી એવા છે કે જે છે ઘણા બધા કોષોના બનેલા, એની અંદર એ બહુકોષી છે, પરંતુ દરેક કોષ પોતાનું કાર્ય પોતાની રીતે કરે છે. એક કોષ બીજા કોષની સાથે કાર્યની દ્રષ્ટિએ સંકળાતો નથી, એટલે એ બહુકોષી હોવા છતાં એનું આયોજન એક કોષી છે. દાખલા તરીકે આપણે છીએ તો દાખલા તરીકે આપણે ખોરાકની વાત કરીએ તો એક ભાખરીનો ટુકડો છે, તો તમારા હાથની અંદર આ ભાખરીના ટુકડા રાખીને ગમે એટલું તમે ચોળો કે ગમે તે કરો, તમારા હાથને ખોરાક મળવાનો નથી. એ ખોરાક તમે ક્યારે જ પ્રાપ્ત, તમારા હાથને ખોરાક ત્યારે જ મળશે કે જ્યારે તમે એ ખોરાક પાચન તંત્રમાં નાખશો, એ લોહીમાં મળશે અને લોહી ફરતું ફરતું અહીંયા સુધી આવશે. એટલો એનો અર્થ એમ થાય કે આખા શરીર વતી ખોરાક લેવાનું કાર્ય પાચન તંત્ર કરે છે. જેમ કે ઓક્સિજન, તો તમારો હાથ ગમે એટલો હવામાં છે, હાથ હવામાંથી ઓક્સિજન લઈ શકતો નથી. એ ઓક્સિજન હાથને ત્યારે જ મળશે કે જ્યારે નાક વડે ફેફસા સુધી જશે, ફેફસામાંથી લોહી અને લોહી તમારા હાથ સુધી ઓક્સિજન પહોંચાડે. તો આવું જે આયોજન છે એ આપણું તંત્રીય આયોજન છે, બહુકોષીય આયોજન છે, પેશી આયોજન છે. આ પ્રાણીઓ એવા છે કે જેમાં કોષીય આયોજન જોવા મળે, એમની અંદર કોષીય પાચન જોવા મળે છે. તો બીજી બાજુ અહીંયા આપણે જોઈએ બીજો પ્રકાર એ છે કોષ બાહ્ય પાચન. કોષ બાહ્ય પાચન એટલે શું? તો અહીંયા એના નામ ઉપરથી ખ્યાલ આવી જશે આપણે કે પાચન કોષની અંદર નથી થતું, પરંતુ એના માટે આપણે લખીએ કે એ કોષો દ્વારા રચાયેલા નલિકાકાર માર્ગ, નલિકાકાર માર્ગ આખે આખો જે પોલાણ છે અથવા તો એને આપણે કહી શકીએ એટલે કે પોલાણ માં પાચન થાય છે. તો અહીંયા આપણે એ સમજવાનું છે કે આપણું જે પાચન તંત્ર છે એ એક નલિકાનું છે, એની અંદર પાચન થાય છે. ખાસ યાદ રાખો, આ જે નલિકા છે એ કોષોની બનેલી છે. ખાસ યાદ રાખજો, શું લખો આપણે અહીંયા? કોષો દ્વારા રચાયેલા નલિકાકાર માર્ગ. એટલે કે આપણું જે પાચન તંત્ર છે એ કોષોનું બનેલું છે, પણ કોષોમાં પાચન થતું નથી. ફોર એક્ઝામ્પલ આપણે કહી શકીએ, ધારો કે અહીંયા આ જે છે એ આપણું પાચન તંત્ર છે, આ પાચન તંત્ર છે. તો આ પાચન માર્ગ જે છે એની અંદર અહીંયા પાચન થાય છે, આ પોલાણની અંદર, પરંતુ આ પોલાણ પોતે કોષોનું બનેલું છે, પાચન કોષોમાં થતું નથી. પાચન તો કોષો વડે બનેલું આ જે નલિકાકાર માર્ગ છે, આંતરડું જે છે એમાં થાય છે. પાઇપલાઇન હોય છે, તે પાઇપલાઇનની અંદર જે પોલાણ છે એમાં પાચન થતું હોય છે. તો આવા પ્રકારનું જે પાચન તંત્ર હોય છે એને આપણે કોષ બાહ્ય પાચન એવું નામ આપીએ છીએ, અને આપણી અંદર એ જોવા મળે છે. તો હવે આપણે સમજીએ
કે આવા જે પાચન તંત્ર હોય છે એ કેવા હોય છે. તો એના માટે આપણે થોડીક ચર્ચા વધુ કરીએ તો એ જોવા મળે છે અપૂર્ણ પાચન માર્ગ. કોને કહેવાય? અપૂર્ણ પાચન માર્ગ. કેટલાક પ્રાણીઓ એવા છે કે જેની અંદર પાચન માર્ગ છે ખરો પણ એ અપૂર્ણ છે. તો એ કેવા હોય એ સમજીએ. તો ઋતુકૃમિ એટલે જે ચપટા કૃમિઓ આવે છે, લીવર ફ્લૂક છે, પટ્ટીકીડો છે, એવા પ્રાણીઓ. આવા પ્રાણીઓ પૃથુકૃમિ પ્રાણીઓ ના પાચન માર્ગ જે માત્ર મુખ દ્વાર ધરાવે છે. એક જ છેડેથી ખુલતો પાચન માર્ગ છે, માત્ર મુખદ્વાર છે. આ પ્રાણીઓ એવા છે કે જેમાં મળ માર્ગ જોવા મળતો નથી, એટલે કે ન પચેલો ખોરાક આપોઆપ શરીરની અંદર નિકાલ પામતો હોય છે. તો આવો જે પાચન માર્ગ હોય છે એને આપણે નામ આપીએ છીએ અપૂર્ણ પાચન માર્ગ. તો પૃથુકૃમિ પછીના જે વિકાસ પામેલા બધા પ્રાણીઓ છે અહીં આપણે નોંધ કરીએ એની, જેને આપણે કહીએ છીએ સંપૂર્ણ પાચન માર્ગ. સંપૂર્ણ પાચન માર્ગ કોને કહી શકાય એના વિશે આપણે સમજીએ. તો સંપૂર્ણ પાચન માર્ગ એટલે શું? તો ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ કે જેમાં મુખ દ્વાર અને મળ દ્વાર, અહીંયા આપણે બે શબ્દો લખીએ છીએ, મુખ દ્વાર અને મળ દ્વાર, એમ બંને છેડે ખુલતો પાચન માર્ગ આવેલો હોય છે. તો પાચન તંત્રની શરૂઆત મુખદ્વાર વડે અને એનો અંત મળદ્વારમાં થતો હોય એવા પ્રકારના જે પાચન તંત્ર હોય છે એને આપણે સંપૂર્ણ પાચન તંત્ર અથવા તો સંપૂર્ણ પાચન માર્ગ એવું નામ આપીએ છીએ. ફરી વખત, પૃથુકૃમિ પછીના જે પ્રાણીઓ છે બધામાં સંપૂર્ણ પાચન તંત્ર જોવા મળે છે, પણ એ પણ પાછું બધામાં એક સરખું નથી. બીજા બધા પ્રાણીઓ કરતા જે મનુષ્ય છે એનું પાચન તંત્ર થોડું અલગ પડે છે. જેવો ખોરાક, જેવી જીવન પદ્ધતિ, એ બધા પ્રકારે પ્રાણીઓના પાચન તંત્ર જુદી જુદી રીતે ઉદ્વિકાસ પામેલા હોય છે. તો આપણે અહીંયા ખાસ ચર્ચા કરવાની આવશે માત્ર માનવ પાચન તંત્ર વિશે, પણ આપણે હવે થોડી બીજી ચર્ચાઓ પણ કરીશું. તો પાચન તંત્ર કેવી રીતે રચાય છે અને એની અંદર કેવા કેવા અંગો આવેલા હોય છે એ બધી બાબતોનું ડિસ્કશન પણ એ આપણે નેક્સ્ટ લેક્ચર્સ ની અંદર કરીશું. અત્યારે બોર્ડ ઉપર આપણે જે કંઈ લખ્યું છે એ બધું જ બોર્ડ વર્કની એક કોપી આ વિડિયોની નીચે જે ડિસ્ક્રિપ્શન આપેલું હોય છે વિડિયોનું, એની અંદર એક લિંક આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે બોર્ડ વર્કની એક કોપી PDF સ્વરૂપમાં ડાઉનલોડ કરી શકો છો. થેન્ક યુ.